તો જામનગરમાં રંગમતી નાગમતી નદી પરના રિવરફ્રન્ટને મંજૂરી આપવામાં આવી છે। 10 કિલોમીટરથી વધુ નિર્માણ પામશે રિવરફ્રન્ટ। ચોમાસા દરમિયાન લોકોના મકાનોમાં ભરાતા પાણીની સમસ્યા હવે દૂર થશે। મુખ્યમંત્રીએ પ્રારંભિક કામ શરૂ કરવા 25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। અંદાજે 500 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે। રિવરફ્રન્ટને લઈને જામનગરને મળશે નવું નજરાણું। ધારાસભ્ય રીવાબા જાડેજાએ તંત્રનો આભાર માન્યો। નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે। સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે 25 કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે। અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે। ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું છું।